તો આજથી સ્કૂલ વર્દીના વાહનોનું ચેકિંગ પણ શરૂ થયું છે। સીએનજી કિટ પર પાટિયું હશે તો ડિટેઇન કરાશે। વિદ્યાર્થીઓની સલામતી માટે આરટીઓ અને પોલીસ વિભાગનો નિર્ણય। સ્કૂલ વર્દીના માલિકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। રિક્ષામાં 12 વર્ષના 6 અને વાનમાં 12 બાળકોને બેસાડી શકાશે। બાળકોના પિકઅપ ડ્રોપ ફરજિયાત શાળાની અંદર જ રાખવાની સૂચના છે। ડ્રાઈવરની બેઠકની આજુબાજુ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે નહીં। સ્કૂલ વર્દીના વાહનના માલિકો પાસે વાહનનું ફિટનેસ અને પરમિટ સર્ટિફિકેટ ફરજિયાત હોવું રહેશે। વિદ્યાર્થીઓની સલામતીને લઈને અત્યારે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગની જાણકારી। તો જો કઈ પ્રકારે નિયમો પાળવાના રહેશે। પરમિટ કરતાં વધુ બાળકોને ન બેસાડી શકાય। વાહનોમાં પીળા રંગની નંબર પ્લેટ એ ફરજિયાત છે। વાહનોમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે બાળકની સલામતી ન જોખવાય। ફર્સ્ટ એડ કિટ રાખવી પડશે। ગેસ કિટ જે છે તે આરટીઓ માન્ય હોવી જ એટલી જરૂરી છે। ગેસ કિટનું નિયમ અનુસાર હાઇડ્રો ટેસ્ટ પણ જરૂરી છે। ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી અને વીમો આ તમામ બાબતોની પણ તકેદારી રાખવી પડશે। તો જ આ જે વાહનો છે તેમાં બાળકોની સવારી સલામત સવારી કહી શકાશે।